નમસ્કાર મિત્રો, વિજયભાઈ રાવલ. આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં લગ્નની અંદર સપ્તપદી પછી વર અને કન્યા જે આટા ફરે છે એમાં પહેલા 3 આટાની અંદર પુરુષને આગળ અને સ્ત્રીને પાછળ રાખવામાં આવે છે. ચોથા ફેરામાં સ્ત્રીને આગળ અને પુરુષને પાછળ રાખવામાં આવે છે. આ વર્તમાન લગ્નની સ્થિતિ છે. પરંતુ આજે મેં એક ધાર્મિક ગ્રુપની અંદર મેસેજ વાંચ્યો, એમાં સ્પષ્ટ લખેલું છે કે સ્ત્રી છે એ ત્યાગની મૂર્તિ છે, શક્તિનું સ્વરૂપ છે અને ચોથા ફેરાની અંદર પુરુષને આગળ રાખવામાં આવે છે અને સ્ત્રી પાછળ રહે છે. અને એ વાતને હું સમર્થન કરું છું, બરાબર છે. એ લગ્ન પ્રથા યોગ્ય હતી. અત્યારે જે આટા ફરે છે ઊંધા આટા ફરે છે. તો તમને એમ લાગશે કે કેમ ભાઈ 4 આટા જે ફરવામાં આવે છે ધર્મનો, અર્થનો, કામનો અને મોક્ષનો. પહેલો આટો વર અને કન્યા ધર્મનો ફરે છે, જેમાં હકીકતની અંદર હોવું જોઈએ સ્ત્રી આગળ હોય છે અને પુરુષ પાછળ હોય છે. આ સાચી હકીકત છે. સ્ત્રી એમ કહે છે કે હું ધર્મમાં રહીશ અને મારા પુરુષને પણ ધર્મ પાળવામાં મદદરૂપ થઈશ. પહેલો આટોમાં સ્ત્રી આગળ. જ્યારે બીજો આટો અર્થનો આટો, કમાવામાં હું મારા પતિને મદદ કરીશ, હું પણ કમાઈશ અને મારા પતિ પણ કમાશે. મતલબ કે મદદરૂપ થવાની વાત છે કે ભાઈ પતિ સવારે વહેલા નોકરી કરવા જતા હોય તો એમાં મદદરૂપ કેમ થાય? તો ટિફિન બનાવી દેવાનું, તો જ એ સરખી નોકરી કરી શકે ને. તો બીજો અર્થના મોક્ષમાં અર્થનો જે ફેરો કહેવાય એમાં પણ હંમેશા સ્ત્રી આગળ રહે છે અને પુરુષ પાછળ હોય છે. ત્યાર પછી કામની જ્યારે બાબત આવે ત્યારે પણ સ્ત્રી એમ કહે છે કે કામમાં પણ હું આગળ રહીશ અને મારા પતિને પણ આગળ રાખીશ. પરંતુ જ્યારે ચોથો ફેરો મોક્ષનો આવે છે ત્યારે એનું ત્યાગપણું જુઓ. એ શું કહે છે કે ભાઈ જીવનની અંદર મને કદાચ ક્યારેક મોક્ષ મળતો હશે ને તો મોક્ષ હું નહીં લઉં, પરંતુ ચોથા ફેરામાં પતિને આગળ કરે છે. મોક્ષની ગતિ હું હકીકતે પુરુષને અપાવીશ. તો આવી રીતના આ 4 ફેરાનો મતલબ છે. વર્તમાન સમયની અંદર આપણે આટાનું આખું ઊંધું થઈ ગયું છે. જેને જે ગમે તે કરવાનું છૂટ છે. આટા ન ફરો તો પણ લગ્ન ટકે જ છે એવું કંઈ નથી. અને હા, બીજું આજકાલ એક વધારે પડતું હું આશ્ચર્યચકિત થઈ ગયેલો કે લગ્નની આજકાલ લગ્નમાં કાળા કપડાં પહેરવાની ફેશન પડતી છે. સાંજીમાં ને એમાં કાળા કોટ પહેર્યા હોય, કાળા કપડાં. અરે શુભ લગ્નની અંદર શા માટે તમે અશુભ રંગના કપડાં પહેરવા જોઈએ? લાલ પહેરો, બીજા કલરફુલવાળા પહેરો. શુભ લગ્નની અંદર અશુભ વસ્ત્રો ધારણ કરી તમે આ શુભ લગ્નને એમાં બાધારૂપ બનો છો. નેગેટિવ વસ્તુ છે કાળો કલર. તો એક આ બાબત પણ સમજવા જેવી છે. ત્રીજી બાબત, હિન્દુ લગ્નની અંદર આ મહેંદીની પ્રથા તો આપણે કહીએ કે ઘર કરી ગઈ છે. આપણા હિન્દુ કોઈ દેવી દેવતાઓમાં ક્યારેય દેવીઓએ કોઈ દેવીને તમે હાથમાં મહેંદી કરેલ જોયા નથી. માત્ર કંકુનું જે હાથમાં કંકુના બહુ તો ગોળ રાઉન્ડ કે કરેલા હોય અથવા આખા હાથ કંકુવાળા લાલ હોય, આ બરાબર છે. તો આપણો સમાજ છે
અવળું અવળું કરી અને કેટલે સુધી પહોંચશે એ તો હવે ઈશ્વર જ જાણે. જેમ કે આપણી ઘણી શાળાઓની અંદર પણ મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, આવું ભજન ગવડાવવામાં આવે. હકીકતની અંદર એને કોઈ ખબર જ નથી કે આ ક્યારે ગાવાનું છે ને હું નથી. એ ભજન છે જ નહીં મંગલ મંદિર ખોલો, એ વિરહ ગીત છે. નરસિંહરાવ દિવેટીએ લખ્યું, ક્યારે વિરહ એને ઉત્પન્ન થયો ત્યારે એનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યું ને ત્યારે કવિ હતો એટલે કવિએ એના હૃદયના ભાવ વ્યક્ત કર્યા કે મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. બીજી લીટીમાં એણે સ્પષ્ટ કહે છે કે દ્વારે આવ્યો શિશુ ભોળો, કે પ્રભુ તારા સ્વર્ગના દ્વારે મારો દીકરો આવ્યો છે એટલે તું બાયણા ખોલ. તો અત્યારે વિદ્યાર્થીઓ શા માટે શાળામાં આ ગાય? તો આ આપણો ગુજરાતીનો અમુક જે પ્રવાહ છે એ અવળો અવળો વહે છે અને આપણે એને સમજી અને શક્ય હોય એટલું કોશિશ કરીએ. મારા એકલાથી સમાજ સુધરવાનો નથી કે તમારા એકલાથી પણ કંઈ થવાનું નથી, પરંતુ આપણે જાણીએ અને બીજાને બતાવીએ તો ખરી કે ભાઈ હકીકત શું છે. તો ચાલો, મારી આ વાત ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજી ભાઈને સર્વને જય ગુરુદેવ, જય નાથ.